હાલોદમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ। ટીબી હારશે દેશ જીતશેના નારા સાથે ક્ષય રોગ નિવારણ માટે જાગૃતિ અભિયાન હાથ ધરાયું। જાલોદ નગરમાં વિશ્વ ક્ષય દિવસના ઉપલક્ષ્યમાં સ્થાનિક આરોગ્ય વિભાગ અને નર્સિંગ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્તપણે એક વિશાળ જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ક્ષય રોગ વિશે વ્યાપક સમજણ કેળવવાનો હતો। તાલુકા આરોગ્ય કચેરીથી પ્રસ્થાન પામેલી આ રેલી નગરના બસ સ્ટેન્ડ, તાલુકા પંચાયત અને અન્ય મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભરત ટાવર ખાતે સંપન્ન થઈ હતી। આ રેલીનું મુખ્ય ધ્યેય લોકોમાં ક્ષય રોગ અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરવાનું અને રોગનું સચોટ નિદાન તથા સંપૂર્ણ સારવાર લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવાનું હતું। ટીબી હારશે દેશ જીતશે અને ટીબી મુક્ત ભારત જેવા સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મીઓએ નગરમાં જાગૃતિનો પ્રસાર કર્યો હતો। આ ઉપરાંત પત્રિકાઓ અને ભીંતપત્રોના માધ્યમથી લોકોને આ માહિતી પૂરી પાડવામાં આવી હતી કે સરકારી દવાખાનાઓમાં ક્ષય રોગનું નિદાન અને સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે। આ જનજાગૃતિ અભિયાન આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, નર્સિંગના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ વર્ષે યસ વી કેન એન્ડ ટીબી એવા વિષયવસ્તુ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક વેપારીઓ અને નગરજનોએ આરોગ્ય વિભાગના પ્રશંસનીય પ્રયાસને બિરદાવ્યો હતો।